નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય દ્વારા વિચારતી વિમુક્ત મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી। તારીખ 31/8/2025ના રોજ સવારે 10:30 કલાકે ગઢવાડા રાવળ સમાજ વિકાસ મંડળ સતલાસણા તાલુકાના સંચાલિત ગઢવાડા બક્ષીપંચ કુમાર છાત્રાલય ખાતે આ સમાજ શિક્ષણ શિબિર યોજવામાં આવી। ગઢવાડા રાવળ યોગી સમાજ દ્વારા મહેસાણા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી નીરવભાઈ વ્યાસના અધ્યક્ષપદે આ શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં વિચરતી વિમુક્ત જાતિના સમાજ કલ્યાણ અધિકારીની રૂબરૂમાં લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે અત્યારે આપ અધિકારી તરીકે અહીં માહિતી અને શિક્ષણ આપવા માટે આવ્યા છો, પણ અહીંયા અમને ફક્ત વોટ લેવા માટે જ નેતા ઉપયોગ કરે છે, પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારના લાભો મળ્યા નથી એવું લોકમુખે જાણવા મળ્યું હતું। આ ગઢવાડા રાવળ યોગી સમાજ સંચાલિત બક્ષીપંચ કુમાર છાત્રાલય હાલ ભાડાના મકાનમાં ચાલી રહી છે અને જો સરકાર આ બક્ષીપંચ કુમાર છાત્રાલય માટે સૂચિત જગ્યાએ બિલ્ડિંગ બનાવી આપે તો આ અંતરિયાળ વિસ્તારમાં આવેલી વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે એક આશીર્વાદરૂપ સંસ્થા બની શકે છે। તો આ બાબતે ઉચ્ચ અધિકારીઓએ ધ્યાને લઈને આવા અંતરિયાળ વિસ્તારના સૂચિત જગ્યાએ વહેલી તકે બાંધકામ શરૂ કરવા માટે ગ્રાન્ટ આપે તેવી લોક માંગ પણ કરવામાં આવી હતી। આ બાબતે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ વિચરતી વિમુક્ત જાતિના લોકોએ સરકારી યોજના હેઠળ લાભો મળી રહે તેવી માહિતી આપવામાં આજે સાહેબ આપનો હોદ્દો જણાવશો? જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ મહેસાણા। અને આજે આ પ્રોગ્રામ વિશે આપ શું કહેવા માગો છો? આજે 31 ઓગસ્ટના દિવસે વિચરતી વિમુક્તિ દિવસ મુક્તિ દિવસ તરીકે આજે ઉજવવાના ભાગરૂપે આપણે અહીંયા ગઢવાડા રાવળ યોગી સમાજ સંચાલિત બક્ષીપંચ કુમાર છાત્રાલય વાવ ખાતે એક સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરેલ, જેમાં વિચરતી વિમુક્તિ જાતિના જે માણસો છે તેમના આપણે ગુજરાત સરકાર તરફથી અને અમારા ખાતા હસ્તક જે ચાલતી યોજના કે જેનો એ વધારે લાભ લઈ શકાય એના માટે કંઈક શિબિરનું આયોજન કરેલ છે। શું કયા લાભો મળે છે અને કેવા પ્રકારની સરકાર તરફથી સહાય આ લોકો વિચરતી વિમુક્તિ જાતિને આપવામાં આવે છે? એટલે અમારા ખાતા હસ્તક જે શિષ્યવૃત્તિ યોજના ચાલે છે, મકાન સહાયની યોજના છે, કુંવરબાઈનું મામેરું જે યોજના છે, એવી વિવિધ ઘણી બધી યોજના વિચરતી વિમુક્ત માટે ચાલતી હોય છે, બરાબર। તો એની અમે માહિતી પુસ્તિકા પણ એમના અરજદારશ્રીઓને આપેલ છે। આ શિબિરથી કેટલા લોકોને ફાયદો થશે? શિબિરથી ઘણા બધા લોકો જે અમારા ખાતા હસ્તકની યોજનાથી વાકેફ નહોતા એ આજે આ શિબિરના માધ્યમથી જાણતા થયા કે ખરેખર સમાજ કલ્યાણ દ્વારા આ યોજનાઓ ચાલુ છે અને એનો લાભ કઈ રીતે લઈ શકાય તેની પણ અમે આજે